અમદાવાદના બેરમપુરામાં પણ ભૂવો પડ્યો. વધુ એક ભૂવો પડતા લોકો હાલાકી ભોગી રહ્યા છે. એમએલએ ઇમરાન ખેડાવાલાની ઓફિસ પાસે જ ભૂવો પડ્યો. ભૂવો પડતા બંને તરફના રોડ બંધ કરવા પડ્યા. વધુ એક ભૂવો પડતા લોકોને મુશ્કેલી. શહેરમાં એક બાદ એક જે ભૂવો પડવાનો સિલસિલો છે એ યથાવત રહ્યો છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારની અંદર પણ એક જે મોટો ભૂવો પડ્યો છે. હાલ જે આ ભૂવો છે જેના લીધે મુખ્ય માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. 15 થી 20 ફૂટ જેટલો જે ભૂવો પડ્યો છે જેના લીધે અહીં જે મુખ્ય ગટર છે ગટરના અંદર જે ભૂવો પડવાની શક્યતા જોવા મળી છે. માટી જે ધસી ગઈ છે જેના લીધે 10 થી 15 ફૂટ જેટલો ભૂવો પડ્યો છે. સાથે આ જે મુખ્ય માર્ગ છે તેને હાલ બેરિકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે, જેના લીધે અહીંનો જે વાહનનો જે ટ્રાફિક જામ દ્રશ્યો પણ જોવા મળે છે અને સાથે આ મુખ્ય માર્ગ છે તે બંધ કરી દેતા લોકોને થોડી હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. પરંતુ દર વર્ષે વરસાદની અંદર ક્યાંક સમસ્યાઓ થતી હોય છે, જેના લીધે બહેરામપુરા વિસ્તારના લોકોને પણ ઘણી બધી સમસ્યા સર્જાતી હોય છે. અચ્છા, આ રોડ બંધ કરી દીધો છે તો કેટલી તકલીફ પડે વાહન ચાલકોને? મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ રોડ બંધ થતા વાહન ચાલકોને પબ્લિકને અવર જવર માટે બહુ તકલીફો પડે છે. આજે સવારે કોઈ પડી ગયું છે? ના, કોઈ પડ્યો નથી. કોઈ જાનહાનિના સમાચાર નથી. કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ જાનહાનિ થઈ શકે છે કારણ કે જે પ્રમાણે કોર્પોરેશન છે તે રોડ રસ્તા બનાવી રહ્યું છે. આવા રોડ હલકી ગુણવત્તાવાળા રોડ રસ્તાના લીધે વારંવાર જે ભૂવા છે તે પડી રહ્યા છે. કેમેરામેન રાજકુમાર મહેતા સાથે મેં દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.